ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तो द्वितीय अध्यायમાં પ્રથમ મુંડક જે છે અગ્નિના જે તણખાઓના દ્રષ્ટાંતથી અક્ષર પરમાત્માનું સોપાધિક વર્ણન થયું. ઉપાધિ જેની છે એવા પરમાત્માનું વર્ણન થયું. ઉપાધિ જેમાં કલ્પિત છે, ઉપાધિના અધ્યારોપ વાળા પરમાત્માનું મંત્ર 1 માં નિરૂપણ થયું, પ્રતિપાદન થયું. ઉપાધિના અધ્યારોપ વાળા ભૂતયોની રૂપી ઉપાધિ વાળા કે ઉપાદાન જગતના ઉપાદાન કારણ રૂપે પરમાત્માનું નિરૂપણ મંત્ર 1 માં થયું. એને તટસ્થ લક્ષણ કહેવામાં આવે છે. જો શાખાચંદ્ર ન્યાય જે છે એ તટસ્થ લક્ષણનું ઉદાહરણ છે. શાખાના અગ્રભાગને ચંદ્ર સાથે કોઈ સીધો સંબંધ નથી, છતાં પણ શાખાનો અગ્રભાગ ચંદ્રના જ્ઞાનનું નિમિત્ત બને છે. તો કોઈ સીધો સંબંધ નથી અને આ પ્રકારે જ્ઞાન થાય છે ચંદ્રનું. તો તટસ્થ લક્ષણ કહો, ઉપલક્ષણ કહો. તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ, એ તટસ્થ લક્ષણ કે તદ ભિન્નત્વે, ચંદ્ર કરતા શાખાનો અગ્રભાગ ભિન્ન છે, ચંદ્રમાં શાખાનો અગ્રભાગ નથી. તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ, છતાં પણ ચંદ્રનો બોધ કરાવવામાં શાખાનો અગ્રભાગ નિમિત્ત બને છે. આને તટસ્થ લક્ષણ ઉપલક્ષણ કહેવામાં આવે છે. ઉપલક્ષણની વ્યાખ્યા તર્ક સંગ્રહમાં તો બહુ સુંદર છે, એ બધી ટેકનિકલ ચર્ચા થઈ જાય પછી. ઉપલક્ષણનું ખૂબ જ મહત્વ છે વેદાંત શાસ્ત્રમાં, કારણ કે સીધું નિરૂપણ, સીધા શબ્દોથી આત્મતત્વ અક્ષર પરમાત્મા જ્ઞેય બની શકે એમ નથી. માટે કોઈક સંદર્ભે જ એનું નિરૂપણ કરવું પડે છે, અને માટે આ ઉપલક્ષણનું તટસ્થ લક્ષણનું ખૂબ જ મહત્વ છે. અને પછી મંત્ર 2 માં સ્વરૂપતઃ. હવે ચંદ્ર, બીજનો ચંદ્રમાં તો આપણને ઓછો, એટલે બહુ પ્રકાશવાન ના હોય, પરંતુ પૂર્ણ ચંદ્રમાં હોય, પૂર્ણિમાની રાત્રે આપણને ચંદ્રમાના દર્શન કોઈને કરાવવા હોય, તો પછી એ શાખાના અગ્રભાગનું કોઈ એવું મહત્વ રહેતું નથી. ત્યારે પછી શું લક્ષણ અપાય? ચંદ્રમાનું કોઈને જ્ઞાન કરાવવાનું હોય, શરદ પૂર્ણિમાનો ચંદ્રમા હોય, પૂર્ણપણે વિકસિત હોય, અને ત્યારે ચંદ્રમા એટલે શું એવું કોઈને કહેવું હોય, તો એનું લક્ષણ આપવામાં આવે છે પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર. આ બધું શાસ્ત્રમાં આવી જ રીતે એને સ્વરૂપ લક્ષણ કહેવામાં આવે છે. પ્રકૃષ્ટ, આકાશમાં ઘણા બધા પ્રકાશમાન પદાર્થો એ રાત્રિએ ઉપલબ્ધ છે, અનેક તારાઓ છે, ગ્રહો ટમટમતા દેખાય છે, બધું છે. પણ એમાં પ્રકૃષ્ટ પ્રકાશ કોનો છે? તો કે ચંદ્રમાનો છે. તો ચંદ્રમામાં છે એવા પ્રકૃષ્ટ પ્રકાશત્વ લક્ષણ વડે ચંદ્રમાનો બોધ કરાવવામાં આવે છે. આને સ્વરૂપ લક્ષણ કહેવાય. તો મંત્ર 2 માં 9 લક્ષણો જે છે કહેવામાં આવ્યા છે, એવા સ્વરૂપ લક્ષણો જે છે, એટલે પરમાત્મા સ્વરૂપતઃ અક્ષર બ્રહ્મ જે છે સ્વરૂપતઃ કેવા છે એનું નિરૂપણ થયું. તો 9 લક્ષણો જે છે
એનાથી અક્ષર પરમાત્માનું પ્રતિપાદન થાય છે, એટલે કે મારા સાચા સ્વરૂપનું પ્રતિપાદન થાય છે. દિવ્યો હ્યમૂર્ત પુરુષ એટલે મારાથી કોઈક ભિન્ન અલગ વસ્તુ કંઈક મહાન છે એવું નથી. એ જ હું છું, એ જ મારું સાચું સ્વરૂપ છે, મારા વિશેની વાસ્તવિકતા છે. એ રીતે આ બધા લક્ષણોને પોતાનામાં ઘટાડવાના છે, પોતાના સ્વરૂપતઃ એ લક્ષણોને સમજવાના છે. આ લક્ષણો મારા સ્વરૂપનું જ જ્ઞાન આપી રહ્યા છે. મારા વિશેના ખોટા ખ્યાલોના માન્યતાઓ છે, ખ્યાલો છે, એની નિવૃત્તિ કરવા દ્વારા. દિવ્ય, અમૂર્ત, પુરુષ વગેરે દરેકે દરેક શબ્દો કે દરેકે દરેક લક્ષણો જે છે એ મારા વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ કરવા દ્વારા મારા વિશેની વાસ્તવિકતાને પ્રગટ કરે છે. દિવ્ય શબ્દ મારા દિવ્યપણાને લક્ષ્ય નથી બનાવતું, પરંતુ હું મને પોતાને જે અનાત્મા જેવો જડ એટલે કે હું શરીર છું એવી જો હું ભ્રાંતિ સેવતો હોઉં તો એનાથી મને મુક્ત કરે છે. એટલે દિવ્ય શબ્દ પણ મુખ્ય અર્થમાં આત્મતત્વનું નિરૂપણ નથી કરતો, આત્મતત્વ વિશે સેવાઈ રહેલા ભ્રમની નિવૃત્તિ કરે છે. આત્મતત્વ અલક્ષ્ય છે, અલક્ષણમ છે, એનું કોઈ લક્ષણ નથી, એ લક્ષ્ય થાય એવું છે નહીં. તો દરેકે દરેક શબ્દ મુખ્ય અર્થમાં વાચ્યાર્થ છોડીને લક્ષ્યાર્થ તરફ જ આપણને તીરની જેમ નિર્દેશ માત્ર કરે છે. એટલે દરેકે દરેક શબ્દની ગતિ લક્ષ્યાર્થમાં છે. દિવ્ય શબ્દનો વાચ્યાર્થ એટલે શું? તો કે સ્વયં પ્રકાશ હોય. તો સ્વયં પ્રકાશ શબ્દથી પરમાત્માનું સ્વપ્રકાશત્વ સીધે સીધું નિર્દેશ નથી થતું. સ્વયં પ્રકાશ તત્વ લક્ષ્યાર્થે આત્મા કે સ્વયં પ્રકાશ હકીકતમાં છે કોણ? આપણે વિચારીએ ખાલી કે આખી આ સમગ્ર જગતમાં સ્વયં પ્રકાશ કોણ છે? તો કે હું છું. એટલે આ લક્ષ્યાર્થ થયો દિવ્ય શબ્દનો. દિવ્ય શબ્દનો વાચ્યાર્થ થયો સ્વયં પ્રકાશ, પણ દિવ્ય શબ્દનો લક્ષ્યાર્થ કોણ થયો? તો કે હું જે અસ્તિત્વ છે એ સ્વયં પ્રકાશ છે. અસ્તિત્વ હંમેશા હું જોડે જ જોડાયેલું હોય છે. હું વગરનું અસ્તિત્વ ના હોય, અસ્તિત્વ વગરનો હું ના હોય. અસ્થિ અને ભાતિ બંને એક સાથે મારામાં જ મારા વડે સિદ્ધ છે, એટલે કે એ જ મારું સાચું સ્વરૂપ છે. આવી રીતે દરેકે દરેક શબ્દ કે દરેકે દરેક લક્ષણ મારા સાચા સ્વરૂપને પ્રગટ કરે છે, નિર્દેશ કરે છે. તો દિવ્યો હ્યમૂર્ત પુરુષ સ બાહ્યાભ્યંતરો હ્યજ અપ્રાણો હ્યમના શુભ્ર યક્ષરાત પરતઃ પરઃ. તો અજન્મા છે પરમાત્મા, અજાયમાનો બહુધા વિજાયતે, જે સ્વયં અજન્મા છે છતાં પણ માયા વડે અનેક આકારો રૂપે જન્મે એવો ભાસ ઉત્પન્ન કરે છે. તો પરમાત્મા એક છે, અદ્વિતીય છે, છતાં પણ અનેક રૂપે જન્મે છે એવો ભાસ કોણ ઉત્પન્ન કરે છે? કે માયા. અજાયમાનો બહુધા વિજાયતે, માયા દ્વારા. જેમ આપણે ઔપાધિક જન્મ વિશે ગયા વખતે વાત કરી હતી કે સુવર્ણ એક હોય પરંતુ અનેક અલંકારો રૂપેનો ઔપાધિક જન્મ થાય છે, કારણ કે અલંકારો અને સુવર્ણની સત્તા સમાન છે. તો એવી રીતે ચૈતન્ય એવા પરમાત્માનો ઔપાધિક જન્મ નથી. માયા દ્વારા, અચિંત્ય શક્તિ દ્વારા એ પરમાત્મા પોતે પોતાના વડે પોતાને અનેક આકારો રૂપે કલ્પે છે. જેમ ઘડામાં જોઈને ઘટાકાશને એવો ભ્રમ થાય કે હું ઘડામાં સીમિત છું, એવી રીતે આ ઉપાધિનું સર્જન ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ જ કર્યું. અને ઉપાધિ એટલી ઉત્કૃષ્ટ હતી કે એમાં અહંભાવ કરીને એ જીવ રૂપે ઓળખાવા લાગ્યા. તો આવી રીતે ઉપાધિમાં તાદાત્મ્ય કરવું એ જ ચૈતન્યનો જન્મ ઉપચારતઃ કહેવામાં આવે છે. હકીકતમાં સ્વયં અજન્મા જ છે. ઉપાધિમાં અહંભાવને જ પ્રવેશ અથવા તો જન્મ કહેવામાં આવે છે પરમાત્માનો. ઉપાધિમાં અહંભાવ કરવો એને જ પ્રવેશ અથવા તો જન્મ કહેવામાં આવે છે. યક્ષરાત પરતઃ પરઃ, જે છેલ્લું લક્ષણ હતું અક્ષરાત, એટલે હિ પછી અક્ષરાત છે. તો અક્ષરાત એટલે અવ્યાકૃતાત. અવ્યાકૃત એટલે સર્વનામ રૂપની બીજ અવસ્થા. સર્વનામ રૂપ સુષુપ્તિ કાળે આ સર્વનામ રૂપાત્મક જગત જે કારણ અવસ્થામાં લીન થઈ જાય છે, એ કારણ અવસ્થામાં બધા નામ રૂપ એના સંસ્કારો, જીવોના બધા કર્મો, આ બધું અવ્યાકૃત અનમેનિફેસ્ટ કન્ડિશનમાં હોય છે.
તો એના વડે એટલે બધા અવ્યાકૃત જેની ઉપાધિ છે એવા પરમાત્મા છે. અવ્યાકૃત જેની ઉપાધિ છે એવા પરમાત્મા સ્વયં અવ્યાકૃત વગરના છે. લાલ પુષ્પ જેની ઉપાધિ છે એવો શુદ્ધ સ્ફટિક લાલ પુષ્પ વગરનો છે. આ ખ્યાલ આવ્યો? એટલે અવ્યાકૃત જેની ઉપાધિ છે એ પરમાત્મામાં અવ્યાકૃત છે જ નહીં. સર્પ જેની ઉપાધિ છે, જેમાંથી જન્મે છે, એવી રજ્જુમાં સર્પનું ત્રણેય કાળે અસ્તિત્વ નથી. એટલે પરમાત્માની સૌથી નજીક આ અવ્યાકૃત છે. એટલે અવ્યાકૃત પરમાત્માનું તટસ્થ લક્ષણ છે. અવ્યાકૃત એ સૌથી નજીક છે. જેમ સુષુપ્તિમાં કહેવામાં આવ્યું છે કે સત સ્વરૂપ પરમાત્મા સાથે આ જીવાત્મા એક થઈ ગયો હોય છે. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. સુષુપ્તિમાં કોઈ ભેદ રહેતો નથી મારા અને પરમાત્મા વચ્ચે. એટલે અવ્યાકૃત જે છે પરમાત્માનું સૌથી નજીકનું લક્ષણ છે, અથવા તો સૌથી નજીક છે અવ્યાકૃત. એટલે અવ્યાકૃતમાં કોઈ વ્યક્ત એવા નામ રૂપ ક્રિયા નથી. એટલે કારણ ઉપાધિ જે છે એ પરમાત્માની આ કારણ ઉપાધિને જ માયા કહેવામાં આવે છે. સર્વ વસ્તુ અને પ્રાણીઓના કર્મો, એમના સંસ્કાર, વાસનાઓ બધું બીજભૂત અવસ્થામાં હોય છે. એવી અવ્યાકૃત કરતા પણ જે પર છે, અતીત છે, એવા પરમાત્મા છે. અવ્યાકૃત અને આ નામ રૂપાત્મક જગત જે છે એના વચ્ચે કાર્ય કારણ સંબંધ મુખ્ય અર્થમાં, સાચા અર્થમાં છે. અવ્યાકૃત કારણ છે એ જ કાર્ય રૂપે આ જગત રૂપે વ્યક્ત થાય છે. એ અવ્યાકૃત અને જગત વચ્ચે સાચો કાર્યકારણ સંબંધ રહેલો છે. પરમાત્માનો જગત સાથે કાર્યકારણ સંબંધ કલ્પિત છે, સાચો નથી, સ્વરૂપતઃ નથી. પરમાત્માને ઉપાદાન કારણ કહેવામાં આવે છે, પરંતુ એ વિવર્ત ઉપાદાન કારણ છે. જગત રૂપી કાર્યની કોઈ લેશ કે કોઈ ગંધ પરમાત્મામાં નથી. પરમાત્માને જગત કારણ જે કહેવામાં આવે છે એ માયા દ્વારા જગત કારણ બને છે, અથવા તો જગત કારણ કહેવામાં આવે છે. હકીકતમાં કાર્યકારણ સંબંધ પરમાત્મા જોડે જગતનો નથી, અવ્યાકૃત જોડે છે. અવ્યાકૃત એટલે કે માયામાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ છે. તો અવ્યાકૃત ઉપાધિમાં સમગ્ર જગતનો સર્જન, પાલન, લય બધું છે. એટલે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય જગતનું અવ્યાકૃત ઉપાધિમાં છે. હવે અવ્યાકૃત ઉપાધિમાં છે એટલે ભગવાનને કે ચૈતન્યને કંઈ લેવા દેવા નથી જગતની સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય સાથે. તો અવ્યાકૃત ઉપાધિ એકલું અચેતન છે, એટલે સ્વયં કંઈ ના કરી શકે. એટલે અવ્યાકૃત ઉપાધિ જે ચૈતન્ય છે, એટલે અવ્યાકૃત ઉપાધિ ઈશ્વર કહેવાય છે. એ જગતનું સૃષ્ટિ, સ્થિતિ કે પ્રલય માટે જવાબદાર છે. એટલે કે એના લીધે જગતની સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય છે. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય રૂપી જેટલી ક્રિયાઓ છે એ ઉપાધિમાં રહેલી છે. એનો ઉપચાર અધિષ્ઠાનમાં થાય છે. જેમ કે સર્પનો જન્મ થવો, સર્પનો ફૂંફાડો, સર્પે મારામાં ભય જન્માવ્યો, કંપન જન્માવ્યું, કોઈકને હાર્ટ એટેકે આવી જાય સર્પને જોઈને. તો આ બધી ક્રિયાઓ જન્મી ક્યાં? તો કે ઉપાધિમાં જન્મી છે. રજ્જુ તો નિર્દોષ છે, રજ્જુ અધિષ્ઠાન છે. એટલે અધિષ્ઠાનને સાચી રીતે ન જાણીએ ને એને જ અજ્ઞાન કીધું છે. અજ્ઞાન કે અવ્યાકૃત, માયા, આ બધા જે શબ્દો છે, રજ્જુને રજ્જુ રૂપે ન જાણવું એ જ રજ્જુનું અજ્ઞાન છે. એટલે અજ્ઞાન એટલે આમ અજ્ઞાન કોઈક પરમાત્માથી સ્વતંત્ર એવી જુદી વસ્તુ છે અને એને લીધે જગતનું સર્જન થાય છે એવું નથી. રજ્જુનું અજ્ઞાન જે છે, રજ્જુને રજ્જુ રૂપે ન જાણવી, એ જ રજ્જુનું અજ્ઞાન છે. અને એ સર્પનો જન્મ, સર્પનું બધી વિક્ષેપ શક્તિના તે બધું જન્માવે છે. એટલે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય આ બધી ક્રિયાઓ છે અવ્યાકૃતમાં, ઉપાધિમાં છે. અધિષ્ઠાનમાં એનો ઉપચાર થાય છે. એટલે એવું કહી શકાય કે ઓલું સૈનિકો બધા યુદ્ધ કરે છે, પણ રાજા જીત્યો એવો ઉપચાર થાય છે. રાજાએ તો મહેલમાં બેઠો હોય, એ કંઈ કરતોય ના હોય, છતાં રાજા જીત્યો એવો ઉપચાર થાય છે. એવી રીતે એનો અધિષ્ઠાનમાં આ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયનો ઉપચાર થાય છે. પરમાત્માને લીધે જ જગતની સૃષ્ટિ, સ્થિતિ, લય છે. જન્માદ્યસ્ય યતઃ
એ દરેકે દરેક વસ્તુનું તાત્પર્ય આ રીતે સમજવાનું છે. અક્ષર પરમાત્મા દિવ્ય દિવ્ય યમૂર્ત પુરુષ એટલે સ્વયં પ્રકાશ છે, નામ રૂપથી રહિત છે, અંદર બાર સર્વ રીતે પૂર્ણ છે, સબાહ્ય અભ્યંતર પૂર્ણ છે, અંદર બાર બધાનું અધિષ્ઠાન છે. અને અજહ એટલે જન્મ ષડભાવ વિકારથી રહિત છે, માયાથી પણ પર છે, અપ્રાણ છે, અમનાહા છે. અચિંત્ય શક્તિ જે અવ્યાકૃત માયા કીધી છે એ બ્રહ્મમાં જગતની કલ્પના કરે છે. એટલે અક્ષરાત પરતઃ પરહ કીધું છે. એટલે અવ્યાકૃત ને અક્ષર કેમ કીધું છે? કારણ કે જગત જે સતત પરિવર્તનશીલ છે એના કરતા અવ્યાકૃત વધારે બ્રહ્મજ્ઞાન વિના અવ્યાકૃતનો નાશ થતો નથી, માટે એને અક્ષર કીધું છે. બ્રહ્મજ્ઞાન સિવાય અવ્યાકૃતનો માયાનો બાધ થતો નથી, માટે એને એટલે જગત કરતા વધુ સ્થાયી છે. જગતરૂપી કાર્યમાં અવ્યાકૃત કે માયા વ્યાપ્ત છે. સંપૂર્ણ સંસાર માયિક છે, માટે આ માયા કે અવ્યાકૃતને અક્ષર કહેવામાં આવેલું છે. પણ માયાનું અક્ષરપણું એ સાપેક્ષ છે, પરમાત્માનું અક્ષરપણું નિરપેક્ષ છે. કારણ કે પરમાત્માના જ્ઞાનથી માયાનું અક્ષરપણું બાધિત થઈ જાય છે. એટલે માયા સ્વયં બાધિત થઈ જાય છે, માટે એનું અક્ષરપણું સાપેક્ષ કહેવામાં આવેલું છે. અચિંત્ય શક્તિ કેમ કીધી છે? કારણ કે અગ્નિ અને પાણી એકબીજાના વિરોધી છે. અગ્નિ પાણીને બાષ્પીભવન કરી નાખે, અને પાણી વધારે માત્રામાં હોય તો પછી અગ્નિને બુઝાવી કાઢે. આવું છે, અગ્નિ અને પાણી એકબીજાના તદ્દન વિરોધી છે, છતાં પણ પરમાત્માએ પોતાની અચિંત્ય શક્તિ માયાની મદદ લઈને અગ્નિમાંથી પાણીનું સર્જન કર્યું છે. એટલે અગ્નિ અને પાણી એકબીજાના વિરોધી છે, છતાં પણ પરમાત્માએ અગ્નિમાંથી પાણીનું સર્જન કર્યું છે. એટલે આ અચિંત્ય શક્તિ પરમાત્મા છે. પરમાત્માની અચિંત્ય શક્તિ એવી માયા જે અદ્ભુત છે, મહાદ્ભુતા અનિર્વચનીય રૂપા. અગ્નિમાંથી પાણીનું સર્જન કરવું અનિર્વચનીય જ છે, કોઈ રીતે સમજાવી શકાય એવું નથી. તો જગતની પ્રતીતિ પરમાત્મા એટલે પરમાત્મામાં જગત છે નહીં, ત્રણેય કાળે અસ્તિત્વમાં નથી, છતાં પણ જગતની પ્રતીતિ માયા પરમાત્મામાં કરાવે છે, માટે અચિંત્ય શક્તિ છે. રજ્જુમાં સર્પ ત્રણેય કાળે નથી, છતાં પણ રજ્જુરૂપી અધિષ્ઠાનમાં જ સર્પ જણાય છે. અને અજ્ઞાન કહેવાય એ અનિર્વચનીય કે અચિંત્ય શક્તિ છે. આને બધું સમજી કઈ રીતે શકાય? તો કે સ્વપ્ન જગત જે છે બધું આપણી અંદર જ છે. મારાથી અન્ય સ્વપ્ન જગત છે જ નહીં. આખા સ્વપ્ન જગતમાં હું એક અદ્વિતીય જ છું, છતાં પણ એમાં દ્રષ્ટા અને દૃશ્ય રૂપે આખી દ્વૈતની કલ્પના થાય છે. સ્વપ્નનો જે દેખાવ છે બાહ્ય આકાર, એ મનનો પ્રોજેક્શન જ છે. એ મારા વડે આખું સ્વપ્ન જગત ચેતનવંતું બને છે. એટલે મારા સિવાય કંઈ જ નથી, છતાં પણ મારા સિવાયની અનેક વસ્તુઓ મને દેખાય છે. એટલે આને જ અચિંત્ય શક્તિ કહેવાય છે. એમ પરમાત્મા સિવાય ખરેખર કશું જ નથી, છતાં પરમાત્મા સિવાયનું અનેક વસ્તુઓ માયા આપણને બતાવે છે. આ પરમાત્માની અચિંત્ય શક્તિ છે. તો એટલે મન તો આપણું મનના સંસ્કારો પ્રમાણે સ્વપ્ન જગત જેમ રચાય છે, એવી રીતે અહીં કે પરમાત્માના સંસ્કાર પ્રમાણે જગત રચાય છે એવું નથી અહીંયા. એટલે માયાનો કોઈ પણ ગુણ પરમાત્મામાં નથી. આખું અનિર્વચનીય કે અચિંત્ય શક્તિ ઉપર ઘણું બધું ચિંતન થયેલું છે કે આ માયા જગતનું સર્જન કરે છે કઈ રીતે. તો સ્વપ્ન જેવી અવસ્થા આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, એ રીતે આ સમજી શકાય એવું છે. એટલે અચિંત્ય શક્તિ જેની છે એ પરમાત્મા અચિંત્ય શક્તિ કરતા અતીત છે, પર છે.
તો મંત્ર 1 અને 2 માં આવી રીતે સુંદર આપણને પરમાત્માનું ચિંતન કરવાના સુંદર વિચારો, આખું વિચાર ભાતું આપણને મળેલું છે. તો ત્રીજો મંત્ર છે 3 થી 9 મંત્રો સુધી આખું એટલે પરમાત્મા અદ્વિતીય છે એ પુરવાર કરવામાં આવે છે. જગતના સર્જનની બધી સુંદર આખી વૈદિક રીતે એ આખું જે વૈદિક જગતમાં જે પ્રમાણેનું આખી રચના થઈ એ આખું સુંદર રીતે બતાવેલું છે 3 થી 9 મંત્રો. અને પછી 10મા મંત્રમાં પુરુષ એવ ઇદમ સર્વમ એવી રીતે બધાનો બાદ થયો છે કે માત્ર ને માત્ર પુરુષ જ મુખ્ય છે. એ જ છે જે પ્રતીત થાય છે, નામ રૂપ ક્રિયા આ બધું એ પુરુષ પરનો અધ્યારોપ છે એવું છેલ્લે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તો હવે આ મંત્ર 3 થી 9 સુધી ફરીથી સર્જનનો અધ્યારોપ પરમાત્મા ઉપર થાય છે. એટલે સર્જન શેના માટે આ કથા કહેવામાં આવે છે? પરમાત્મા અદ્વિતીય છે, ચેતન અદ્વિતીય છે, એ જ તાત્પર્ય છે. અદ્વિતીયતામાં જ તાત્પર્ય છે. જેમ સુવર્ણમાંથી અનેક અલંકારોનું વર્ણન કરવામાં આવે ત્યારે વીંટી સુવર્ણ છે, કંઠી સુવર્ણ છે, અછોડો સુવર્ણ છે, એવું જ કહેવાનું પ્રયોજન છે. સુવર્ણમાંથી આ બધું જન્મ્યું એટલે કે બધું સુવર્ણ જ છે. સુવર્ણાત જાયમાનસ્ય સુવર્ણત્વમ ચ શાશ્વતમ. સુવર્ણમાંથી જન્મેલા બધા અલંકારોનું સુવર્ણત્વ શાશ્વત છે. બ્રહ્મણો જાયમાનસ્ય બ્રહ્મત્વમ ચ તથા ભવેત. અપરોક્ષાનુભૂતિમાં છે આ શ્લોક. બ્રહ્મણો જાયમાનસ્ય, બ્રહ્મમાંથી જન્મેલા જગતનું નામ રૂપાત્મક સમગ્ર જગતનું બ્રહ્મત્વ શાશ્વત છે. તો નિરુપાધિક ચૈતન્ય પોતાને માયા વડે ઉપહિત કલ્પે છે. જો ઉપાધિ ઓલું લાલ પુષ્પ છે, ઔપાધિક કે વિશિષ્ટ કોણ કહેવાય? લાલ સ્ફટિક એને વિશિષ્ટ કે ઔપાધિક કહેવાય. અને લાલ પુષ્પ જેને અસર કરે છે એટલે જેનામાં ભ્રમ જન્માવે છે કે આ લાલ થઈ ગયો એવો શુદ્ધ સ્ફટિકને ઉપહિત કહેવાય. ઉપહિત કોણ છે? કે જેની સમીપમાં ઉપાધિ છે એ ઉપહિત કહેવાય. એટલે શુદ્ધ સ્ફટિક ઉપહિત છે. એવી રીતે પરમાત્મા ઉપહિત છે. નિરુપાધિક ચૈતન્ય માયાથી પોતાને ઉપહિત માને છે. ઉપહિત એટલે ઉપાધિની અસર વાળો. એટલે નિરુપાધિક ચૈતન્ય ઉપહિત પણ નથી. હું ઉપહિત નથી, પરંતુ મારામાં એવો ભ્રમ જન્મે છે માયાને લીધે. એટલે ભ્રમ જન્મવો એ જ મારું ઉપહિત થવાપણું થઈ ગયું. એટલે ઉપહિતમાં પછી ઉપહિત પોતાને જ્યારે માનવા લાગે ઉપાધિથી વિશિષ્ટ ત્યારે ઔપાધિક જન્મી ગયો એવું કહેવાય. તો માયામાં પોતાને ઉપહિત કલ્પે છે આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અને જગતનું કારણ બને છે. જગતનું સર્જનહાર, જગત કારણ આવું બિરુદ એને પ્રાપ્ત થાય છે. તો માયાનો પોતાના પર અધ્યારોપ કરવાથી જગતનો સર્જનહાર પરમાત્મા કહેવાય છે, બને છે, કહેવાય છે, કહેવામાં આવે છે. તો મંત્ર 3 છે એતસ્માદ જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુર્જ્યોતિરાપઃ પૃથિવી વિશ્વસ્ય ધારિણી. એતસ્માદ અહીંયા પંચમી વિભક્તિ જે છે એ અપાદાન અથવા તો ઉપાદાને પણ પંચમી થાય. એટલે સુવર્ણાત જાયમાનસ્ય એવી રીતે ઉપાદાને પણ પંચમી થાય. અપાદાન એટલે વૃક્ષ પરથી ફળ પડે એને અપાદાન કહેવાય. સુવર્ણમાંથી અલંકાર જન્મે એને ઉપાદાન પણ કહેવાય. માટીમાંથી ઘડો જન્મે તો માટીને ઉપાદાન પંચમી કહેવાય. તો એ તસ્માદ એટલે બ્રહ્મણઃ અક્ષરાત પરમાત્મનઃ બ્રહ્મણઃ. તો આ ઉપાદાન પંચમી છે એવા અક્ષર પરમાત્મામાંથી બ્રહ્મમાંથી જાયતે પ્રાણની ઉત્પત્તિ થાય છે. પછી મનઃ સર્વેન્દ્રિયાણી છે, મનની બધી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. ખમ વાયુર જ્યોતિરાપઃ પૃથ્વી એટલે 5 મહાભૂત છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધાની ઉત્પત્તિ થાય છે. વિશ્વસ્ય ધારિણી પૃથ્વી જાયતે. તો પૃથ્વી જે સમગ્ર જગતનું ધારે
જગતને ધારણ કરે છે એવી પૃથ્વી પણ ઉત્પન્ન થાય છે. એટલે આ બધાનું તાત્પર્ય શું છે? આ પરમાત્મામાંથી આ બધું જન્મે છે એટલે તાત્પર્ય જો પકડીએ નહીં તો આપણને આ સર્જનની વાત જે છે એ હંમેશા એક કોયડો બનીને જ રહે છે. વૈજ્ઞાનિકો પણ આ જગતનું કારણ શોધવાનો પ્રયત્ન અનાદિકાળથી, એટલે જ્યારથી વિજ્ઞાનની શોધ વગેરે બધી થઈ, ક્વોન્ટમ ફિઝિક્સ કહો, પછી એસ્ટ્રોનોલોજી કહો, એટલે કે જગતનો પ્રારંભ અથવા તો જગતનું મૂળભૂત બંધારણીય એકમ શોધવા માટે આ ક્વોન્ટમ ફિઝિક્સ છે. કયા એક કણને સમજી લઈએ આપણે તો જગતને સમજી લઈએ. ક્વોન્ટમ ફિઝિક્સ એવી રીતે અંદર સૂક્ષ્મતાથી શોધવાનો પ્રયત્ન કરે છે જગત કારણને. ખગોળશાસ્ત્રીઓ જે છે બધા જગતનો અંત શોધવાનો, કે જગત ક્યાં પૂરું થાય છે, એટલે પૂરું થાય છે ત્યાં આપણે જો જતા રહીએ ને તો ત્યાંથી જગતને જોઈ લઈએ તો ખબર પડી જાય એનો શરૂઆત ક્યાંથી થઈ. એટલે શરૂઆત અને અંત આ વૈજ્ઞાનિકો શોધી જ રહ્યા છે. એ રહસ્ય સુધી જાણે કે બસ આને સમજી લઈશું ને, આ બોઝોન પાર્ટિકલ છે, ગોડ પાર્ટિકલ છે, એને સમજી લઈશું ને એટલે જગત સમજાઈ જશે આપણને. એટલે રહસ્યની એકદમ નજીક પહોંચી જાય છે વૈજ્ઞાનિકો, અને પછી એને સમજવા માટે બસ આને સમજી લઈશું એવું થઈ જાય છે. અને ત્યાં જ એ લોકોને એ પ્રયોગ કે એ પદ્ધતિ દ્વારા ખબર પડે છે કે આના કરતા મોટું રહસ્ય તો આની પાછળ છુપાયેલું છે. એટલે એકદમ જગતના રહસ્યની એકદમ નજીક પહોંચી જાય ને ત્યારે જ એ લોકોને ખબર પડે છે કે હજી તો રહસ્ય અત્યંત આગળ છે. એટલે આવું થાય છે. એટલે જગતનો આરંભ અને અંતમાં એ લોકોને ખાસ શોધવું હોય છે કે કયા મૂળભૂત બંધારણીય એકમમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. આટલી બધી શોધખોળ એ લોકો કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં સીધું લખ્યું છે મૂળભૂત બંધારણીય એકમ ચૈતન્ય જ છે. એ તસ્માત જાયતે પ્રાણઃ વગેરે પરમાત્મામાંથી જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય બધું થઈ રહ્યું છે. એટલે જગતનું જે મૂળભૂત તત્વ છે એને બહાર શોધવાનો પ્રયત્ન કરે છે. એ લોકોને કેમ ક્યારેય એ તત્વ નહીં મળે? મ્યુટ નથી, અનમ્યુટ કરવું પડશે. હા હા, હવે સંભળાય. પોતે છે ના, એટલે ઓલા સૂક્ષ્મદર્શક યંત્રથી આમ અંદર આમ શોધવાનો પ્રયત્ન કરે છે, પણ એ સત્ય છે ને ત્યાં નથી, સૂક્ષ્મદર્શક યંત્રની પાછળ ઉભેલું છે. એટલે કે એ પોતે છે શોધનારો, જે પોતે છે. એટલે ચૈતન્ય જગતનું મૂળભૂત બંધારણીય એકમ છે. એટલે આને સમજાવતા સ્વામીજી ઉદાહરણ આપે છે કે પહેલાના જમાનામાં લગ્ન વગેરે થતા હતા ત્યારે ઓલા ઇલેક્ટ્રિસિટી તો હતી નહીં, એટલે ઓલા ફાનસ ને બધું દીવાઓ બધા હતા ફાનસના. એટલે ફાનસ હોય એટલે એનાથી જ બધી રાત્રે જે લગ્ન હોય એનાથી લાઇટ ને બધું કરે. તો બે નજીક બે ફાનસ પડ્યા હતા. તો એક વડીલે એક છોકરાને કીધું કે આ બે નજીક ફાનસ પડ્યા છે એટલે એ લોકો, એનો કોઈ અર્થ નથી, આ ફાનસનો પ્રકાશ સારો છે, તું બીજા ફાનસને જ્યાં અંધારું હોય ને ત્યાં મૂકી આય. એટલે ઓલો એકદમ આજ્ઞાકારી છોકરો હતો. એટલે ફાનસ લઈને એ અંધારું શોધવા જાય છે, કે જ્યાં આખો કલાક રહીને શોધીને પાછો આવે છે કે મને તો ક્યાંય અંધારું દેખાયું જ નહીં. એટલે ફાનસનો પ્રકાશ હોય તો અંધારું એને ક્યાંથી મળવાનું છે? જગતનો અંત શોધવા માટે આપણી જે ઓલી માથા ઉપર પર્વતારોહણો જે ટોર્ચ રાખે ને, એટલે આમ ચૈતન્ય પ્રકાશવાળી ટોર્ચ લઈને આપણે જગતનો અંત વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. એ લોકોને ક્યારેય નહીં મળે જગતનો અંત, કારણ કે પ્રકાશ જ પોતાના માથે છે. એટલે એ દ્રષ્ટા જ દૃશ્યનું વાસ્તવિક તત્વ છે કે મૂળભૂત તત્વ છે. એટલે દૃશ્યમાં મૂળભૂત વસ્તુ મળવાની જ નથી, કારણ કે દૃશ્ય એ દ્રષ્ટાની કલ્પના છે. દ્રષ્ટાના પ્રકાશને લીધે દૃશ્ય અનુભવાઈ રહ્યું છે. એટલે જે દૃશ્યમાન જગત છે એનું સત્ય દૃશ્ય રૂપે કોઈ દિવસ મળવાનું નથી. કેમ દૃશ્ય રૂપે દૃશ્યનું વાસ્તવિક તત્વ મળે નહીં? નામ રૂપાત્મક જે જગત છે, દૃશ્ય છે, એનું મારે મૂળભૂત તત્વ શોધવું છે.
તો એ મને જગતમાં દૃશ્ય તરીકે મને દેખાય એ રીતે કેમ ના મળે? અનમ્યુટ કરું. હા, થોડુંક વધારે સ્પષ્ટતા. પણ દેખાય ને આ નોટ, આપણે બધા આ મોબાઈલ છે, મોબાઈલ નું સત્ય મારે જાણવું છે. કોઈ પણ આ પુસ્તક છે એનું મારે સત્ય જાણવું છે, મૂળભૂત તત્વ શું છે. નામ રૂપાત્મક જગતનું સત્ય તત્વ, મૂળભૂત તત્વ જે છે એ મને દૃશ્ય તરીકે કેમ ના દેખાય, કેમ ના જણાય? દૃશ્યમાં દૃશ્યનું મૂળભૂત તત્વ નથી. એટલે દૃશ્યમાં કોઈ નક્કરતા હોત, એટલે નક્કરતા દૃશ્ય વસ્તુમાં હોત, નામ રૂપાત્મક જગત જો નક્કર હોત ને તો એનું કારણ કે મૂળભૂત તત્વ આપણને એ દૃશ્ય તરીકે જ મળી જાત. પરંતુ કાલ્પનિક સર્જન હોય જ્યારે, ત્યારે એનું મૂળભૂત કોઈક નક્કર વસ્તુ ના મળે તત્વ. કેમ કે સ્વપ્ન જગતની નું નક્કર કારણ મારે જાણવું છે. સ્વપ્નમાં હોવું ત્યારે એ મળી જ ના શકે, કારણ કે દૃશ્ય નામ રૂપાત્મક જગત જે છે એની નક્કરતા દ્રષ્ટા છે, એટલે એની પોતાની નક્કરતા નથી. સુવર્ણમાંથી જન્મેલા જેટલા પણ અલંકાર છે એનું નક્કરતા શેના લીધે છે? સુવર્ણને લીધે. બરોબર? એવી જ રીતે દૃશ્યમાં રહેલી નક્કરતા, હું આમ દિવાલને માથું પછાડું તો એ માથું પછાડું તો વાગે છે મને, એ મને વાગે છે, તે નક્કર જણાય છે. દિવાલ કેમ નક્કર જણાય છે? હું જોઉં છું ને માટે દિવાલ નક્કર જણાય છે. જ્યાં સુધી હું જોઉં નહીં ત્યાં સુધી દિવાલ નક્કર ના હોઈ શકે. એટલે હું દિવાલને નક્કરતા આપું છું, એવું છે હકીકતમાં. એટલે દૃશ્યમાન જગતમાં દૃશ્યનું મૂળભૂત તત્વ નથી, એ જોનારામાં રહેલું છે. જોનારો દૃશ્યને નક્કર બનાવે છે. જોનારો પોતાનું અસ્તિત્વ દૃશ્યને આપે છે, નામ રૂપાત્મક જગતને આપે છે. એટલે જગતનું, હા, હું રહેલું છું. અસ્થિ અને અસ્તિત્વ જે છે એ હુંનું સ્વરૂપ છે. હું વગરનું અસ્તિત્વ ના હોય, અસ્તિત્વ વગરનો હું ના હોય. એટલે અસ્થિભાતી આપણે પહેલા છે ને શરૂઆતની જે વિવેક પ્રક્રિયા હોય એમાં કે ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો મને પ્રિય છે. એટલે ઘટરૂપી નામ રૂપ અને પછી અસ્થિભાતી પ્રિય. એટલે ઘડો જે મને દેખાય છે, આ ઘડો મને દેખાય છે, એમાં ઘટ એવું નામ છે, ઘટ આવો એનો આકાર છે, એમાં છે, ભાસે છે, પ્રિય છે, એવું 5 વસ્તુઓ રહેલી છે. આ શરૂઆતની પ્રક્રિયા. પછી બીજું સ્ટેપ એવું છે કે નામ અને રૂપ એ હકીકતમાં અધ્યારોપ છે અસ્થિભાતી પ્રિય ઉપરના. એટલે આમાં છે ને હું માટી લેતો જઉં થોડીક, આ હજી કાચો ઘડો જેવું માનીએ તો થોડીક ડાબા હાથમાં ઘડો છે અને જમણા હાથ વડે હું થોડી માટી લેતો જઉં છું. તો થોડી માટી લઈને બધી માટી હું જમણા હાથમાં લઈ લઉં તો આ ડાબા હાથમાં ઘડો તો રહેવો જોઈએ ને, ના રે. એટલે એ જ બતાવે છે કે નામ રૂપ અને અસ્થિભાતી પ્રિયની સત્તા જુદી જુદી છે. નામ રૂપ વત્તા અસ્થિભાતી પ્રિય એટલે આ વસ્તુ એવું નથી. અસ્થિભાતી પ્રિય ઉપર નામ રૂપનો અધ્યારોપ થાય છે. એટલે બીજું સ્ટેપ શું છે વિવેકનું, કે નામ રૂપ એ અધ્યારોપ છે, અસ્થિભાતી પ્રિય અધિષ્ઠાન છે. આટલું ખબર પડી ને? એટલે અસ્થિભાતી પ્રિય અધિષ્ઠાન છે, નામ રૂપ અધ્યારોપ છે. અને પછી ત્રીજું સ્ટેપ એવું છે કે જે અસ્થિભાતી પ્રિય જે આ ઘડામાં રહેલું માનું છું, હકીકતમાં ઘડામાં નથી, એ મારામાં છે. આ ત્રીજું સ્ટેપ છે વિવેકનું.
હું અસ્થિભાતિ પ્રિય છું એટલે ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે. આ અસ્થિભાતિ પ્રિય ઘડામાં જે રહેલું મને જણાય છે એ હકીકતમાં ઘડામાં નથી, મારામાં છે. મારા લીધે ઘડો છે, મારા લીધે ઘડો ભાસે છે, મારા લીધે ઘડો પ્રિય છે. એટલે આવી રીતે 3 સ્ટેપમાં વિવેક હોય. એટલે પહેલા તો ઘડો જ છે એવું માનીએ છીએ, એમાં એના નામ અને રૂપને અસ્થિભાતિ પ્રિય એવો અધ્યારોપ અને અધિષ્ઠાન સંબંધ રહેલો છે. પછી ત્રીજા સ્ટેપમાં એ અધિષ્ઠાન જે અસ્થિભાતિ પ્રિય છે એ હકીકતમાં હું છું. એટલે હું છું માટે ઘડો છે, હું જોઉં છું માટે ઘડો ભાસે છે, અને હું આનંદ સ્વરૂપ છું, હું પ્રિય છું માટે ઘડો મને પ્રિય છે. એટલે આ ઘડામાં હું રહેલો છું, આ પુસ્તકમાં હું રહેલો છું, આવી રીતે દરેકમાં હું રહેલો છું માટે હું અદ્વિતીય છું, અને બધું મારાથી અનન્ય છે. અનન્ય અને અદ્વિતીય એ નામરૂપ અનન્ય છે અસ્થિભાતિ પ્રિય કરતા. અનન્ય એટલે અધ્યારોપિત છે, અન્ય નથી. અસ્થિભાતિ પ્રિય કરતા અન્ય નથી, અનન્ય છે. અને હું અદ્વિતીય છું. ચૈતન્ય અદ્વિતીય છે, નામરૂપ અનન્ય છે. આ પ્રકારનો સંબંધ છે. તો આવું જગતનું સત્ય, મૂળભૂત સારભૂત તત્વ બ્રહ્મ જ છે એવું સમજવા માટે આ બધી સર્જનની કથા કહેવામાં આવે છે. આને કથા કહેવાય. કથા રામાયણ હોય તો રામજીની કથા હોય, એમાં રામજીએ શું શું કર્યું, રામજીની લીલા હોય, નાના હતા ત્યાં રામ કર્યું, તાડકાનો વધ કર્યો, મારીચને માર્યો વગેરે. રામજીએ શું શું કર્યું ને એની કથા હોય રામાયણ. તો એવી રીતે આત્મકથા છે. આ આત્મપુરાણ એટલે કે આત્મકથા. એટલે આત્માએ શું શું કર્યું શરૂઆતથી, તો કે એમાંથી પ્રાણ જન્મ્યો ને મન જન્મ્યું ને ઇન્દ્રિયો જન્મ્યું ને બધું એવી રીતે આખું વર્ણન થાય છે. આને કથા કહેવામાં આવે છે. એટલે આ સર્જનની જ્યારે પણ વાત આવે ત્યારે સર્જન સાચું છે એવી રીતે આ વસ્તુને સમજવાની નથી. સર્જન એ અધ્યારોપ છે. અસ્તિત્વ પર અસ્તિત્વ નિર્વિશેષ હોય, નિરુપાધિક હોય. એ અસ્તિત્વ જ્યારે ઇદમ એવી બુદ્ધિનો વિષય બને, એટલે કે નામ અને રૂપ સાથે સંયોજાય. આપણે ઘડો છે, પુસ્તક છે, મોબાઈલ છે, લેપટોપ છે, ખુરશી છે, ટેબલ છે, આ બધા એટલે છે આપણને અનુભવાય છે. કઈ રીતે? હંમેશા કોઈક ને કોઈક ઉપાધિ સાથે મિક્સ થયેલું છે પણ અનુભવાય છે. એવું કઈ આપણે કઈ વિઝ્યુઅલાઇઝ ના થાય આપણામાં, બુદ્ધિનો વિષય બને નહીં, ખાલી છે. આપણે છે કોઈ દિવસ બુદ્ધિનો વિષય બની જ ના શકે. એટલે અસ્તિત્વને આપણે હંમેશા કોઈક ઉપાધિ સાથે, કોઈ વિશેષણ સાથે જોડીને જ આપણે જાણીએ છીએ. તો એટલે અસ્તિત્વને જ્યારે કોઈક વિષય કે કોઈક ઉપાધિ સાથે જોડવું એ જ સર્જન છે, એ જ સૃષ્ટિ છે, એ જ અધ્યારોપ છે. હકીકતમાં અસ્તિત્વ અધિષ્ઠાન સ્વરૂપે જ છે. ઘડો છે એ વાક્યમાં પણ, વાક્યમાં અને સાચી રીતે વ્યવહારમાં પણ ઘટ અને છેની સમાન સત્તા નથી. એ આપણે જોયું, નામ રૂપ છે, અધ્યારૂપ છે વગેરે અસ્થિભાતિ પ્રિય ઉપર. એટલે આ જેટલા પણ હવેના શ્લોકો આવે એમાં સર્જન સાચું છે એવી રીતે આ શ્લોકો સમજવાના નથી. સર્જન અધ્યારોપ છે. જગત રૂપી સર્જન સાચું છે એમ માનીને સમજવાનું નથી, તો રહસ્ય એનું ના પકડાય. એટલે જગતની ઉત્પત્તિ વિશે દાર્શનિકોએ ઘણો વિચાર કરેલો છે અને પછી આ તારણ ઉપર આવ્યા છે. વેદાંત શાસ્ત્ર, વેદાંતના આચાર્યો છે, એનું ફોકસ કે તાત્પર્ય શું છે? દોરી છે, સર્પ નથી. સર્પને મહત્વ નથી આપતા. સર્પ એટલે શું? આપણને જે અનુભવાય છે ને એ સર્પ અનુભવાય છે. તો સર્પને સાચો માનવો કે સર્પને મહત્વ આપવું તો પછી આપણે સત્ય ઉપર પહોંચી ના શકીએ. એટલે વેદાંત શાસ્ત્ર હંમેશા સત્યને મહત્વ આપે છે, સત્યનો નિશ્ચય કરીને આગળ વધે છે. ભાઈ જે અનુભવાય છે એ દોરી છે. હવે સમજીએ કે સર્પ કેમ અનુભવાય. એટલે નિશ્ચયની શરૂઆત સત્યથી કરે છે વેદાંત શાસ્ત્ર. જે અનુભવાય છે એ બ્રહ્મ છે, પરમાત્મા છે, અસ્થિભાતિ પ્રિય છે, હું છે. તો મને તો નામ રૂપાત્મક જગત અનુભવાય છે, મારો શત્રુ દેખાય છે, મને મિત્ર દેખાય છે. તો જે અનુભવાય છે એને સમજીએ, પણ નિશ્ચય સત્યનો જ મનમાં રાખીએ. એટલે વેદાંત શાસ્ત્ર સત્યથી
સમજવાની કે સાધનાની શરૂઆત કરે છે. બીજા બધા અત્યારે જ આ મને શત્રુ દેખાય છે, આ મારો પાડોશી અક્કલ વગરનો હેરાન કરે, ત્યાંથી હવે એને સીધો કરવા શું કરું? એટલે ત્યાંથી અનુભવથી શરૂઆત નથી કરવાની. અનુભવ તો ખોટો, અનુભવ એક્સપિરિયન્સ ઇઝ ડમ્પ એવું કહે છે દયાનંદજી મહારાજ. રોજ રોજ સુષુપ્તિમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, આનંદ સ્વરૂપ પરમાત્મા જોડે હું એક થયેલો જ છું, જાગ્રતમાં પણ એક જ છું હકીકતમાં. અનુભવ કશું કહેતું નથી. એટલે અનુભવ નહીં, વેદાંત શાસ્ત્રમાં અનુભવનું જ્ઞાન જરૂરી છે. અનુભવ ઉપર વિચાર કરવાનો છે. એટલે આ વિચાર શાસ્ત્ર છે. આ જે સર્જન 3 થી માંડીને 9 શ્લોકો સુધી આવશે, આ અનુભવ ઉપર વિચાર કરવાનો છે. આપણને જે અનુભવાઈ રહ્યું છે એના ઉપર વિચાર કરવાનો છે. એટલે મને જે સર્પ જણાય છે એ હકીકતમાં દોરી જ છે. દોરીથી મારા સાધનાની શરૂઆત કરું હું. જે અનુભવાય છે એ બ્રહ્મ જ છે. એનાથી હું આ સર્જન વગેરે જે છે એની સમજવાની શરૂઆત કરું. ત્યારે આપણે સત્યથી ક્યારે વેગળા ન થઈએ તો આપણને સત્ય સ્વરૂપે સમજાય. તો એવા બ્રહ્મમાંથી આ સમષ્ટિ પ્રાણ, એટલે પ્રાણની ઉત્પત્તિ થઈ, એ પ્રાણ એટલે અહીંયા સમષ્ટિ પ્રાણ સમજવાનું. પછી મન એટલે સમષ્ટિ મન, મન એટલે અહીંયા હિરણ્યગર્ભ, એટલે હિરણ્યગર્ભને સમષ્ટિ પ્રાણ, સમષ્ટિ મન એવું કહેવામાં આવે છે. સમષ્ટિ ક્રિયાશક્તિને સમષ્ટિ પ્રાણ કીધું છે, સમષ્ટિ ઈચ્છા શક્તિને સમષ્ટિ મન એવું કીધેલું છે. પછી પછી 5 મહાભૂતો. એટલે આ બધું માયાનું જે સર્જન છે, સત્વરજસ તમસ વગેરે જે છે એ પરમાત્મામાં આવી રીતે ત્રણેય ગુણ, માયા પોતાના ગુણોનો પરમાત્મા પર અધ્યારોપ કરે છે અને પરમાત્માને લક્ષિત પણ કરે છે. એટલે જગતને જોઈએ ત્યારે આપણને જેમ અલંકાર જે છે એ અલંકાર શું કરે છે? પોતાનો અધ્યારોપ કરે છે સુવર્ણ ઉપર, કે હું વીટી છું. એ શું છે? હકીકતમાં સુવર્ણ પરનો અધ્યારોપ છે. અને પાછું સુવર્ણને લક્ષિત પણ કરે છે, સુવર્ણનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત પણ બને છે. તો એવી રીતે ઉપાધિ જે છે તો એ ઉપાધિ, માયારૂપી ઉપાધિને કારણે પરમાત્મામાં પ્રાણ વગેરે આપણને જણાય છે. સમષ્ટિ પ્રાણ, સમષ્ટિ મન, પંચમહાભૂત વગેરે જે છે એ માયારૂપી ઉપાધિને કારણે પરમાત્મામાં જણાય છે. એમ લાલ પુષ્પરૂપી ઉપાધિને કારણે શુદ્ધ સ્ફટિકમાં લાલપણું જણાય છે. એવી રીતે માયારૂપી ઉપાધિને કારણે પરમાત્મામાં પ્રાણ વગેરે, મન, પંચમહાભૂત વગેરે જગત જણાય છે. તો જણાય છે, દેખાય છે, કલ્પાય છે. એટલે માયા ઉપહિત પરમાત્મા, માયા ઉપહિત પરમાત્મામાંથી પ્રાણ જન્મે છે અથવા તો પ્રાણ કલ્પાય છે, પ્રાણની કલ્પના થાય છે. માયા ઉપહિત પરમાત્મામાંથી, માયોપાધિ પરમાત્મામાંથી પ્રાણની કલ્પના થાય છે. પરમાત્મામાંથી પ્રાણ જન્મતો નથી. જો પ્રાણની કલ્પના થાય છે, પ્રાણનો જન્મ થતો નથી. કારણ કે પરમાત્મા સપ્રાણ બનતો નથી. અપ્રાણો હિ અમનાહ શુભ્ર એવું આગળ કહી દીધું છે. પરમાત્મામાંથી પરમાત્મા સપ્રાણ, સમન એટલે કે મન વાળો, પ્રાણ વાળો થતો નથી. તો પછી થાય છે શું હકીકતમાં? સ્વપ્નમાં મારો પુત્ર જન્મે તો હું પિતા થવું ખરો? ના થવાય. એટલે કલ્પના જે હોય એનાથી સાચું પરિવર્તન શક્ય નથી. એટલે કલ્પનાથી જો પ્રાણનું સર્જન થતું હોય તો પરમાત્મા સપ્રાણ કહેવાય નહીં, સમન વગેરે કહેવાય નહીં. એટલે સપ્રાણ થતો નથી. આવી રીતે શુદ્ધ સ્ફટિક હોય એ લાલ બની ના જાય. લાલ સ્ફટિકની કલ્પના ઉપાધિને લીધે થાય છે હકીકતમાં. એટલે પ્રાણની ઉત્પત્તિ થાય એ પહેલા, એટલે પ્રાણની ઉત્પત્તિ પહેલા અને પ્રાણની ઉત્પત્તિ પછી
પરમાત્મા અપ્રાણ જ રહે છે, એમાં કઈ ફરક પડતો નથી. પરમાત્માનો પ્રાણ સાથે વાસ્તવિક સંબંધ નથી, કોઈ સાચો સંબંધ નથી. તો પ્રાણ એટલે શું? સમષ્ટિ ક્રિયાશક્તિ. સમષ્ટિ પ્રાણ જે કહેવાય છે એ. પછી સમષ્ટિ બુદ્ધિ કે સમષ્ટિ મન એટલે આ હિરણ્યગર્ભ જે છે એટલે સમષ્ટિ પ્રાણને જ હિરણ્યગર્ભ કહેવાય. એ હિરણ્યગર્ભની જ સમષ્ટિ ઈચ્છા શક્તિ, સો કામયત જે સંકલ્પ શક્તિ છે એને જ મન કીધેલું છે. તો પછી એટલે સમષ્ટિ અહંકાર, એમાંથી પંચ તન્માત્રા. આ સાંખ્યની પ્રક્રિયા છે કે સૌથી પહેલા આવી રીતે પ્રધાન એ ગુણોની સામ્યાવસ્થા હોય, પછી એમાં ક્ષોભ ઉત્પન્ન થાય એટલે વિષમ અવસ્થા, સત્વ રજસ તમસની સામ્યાવસ્થાને પ્રધાન કહેવાય. પછી પ્રધાન જ પ્રકૃતિ રૂપે રૂપાંતર પામે, એમાં ક્ષોભ ઉત્પન્ન થાય એટલે ત્રણેય ગુણો વિષમ અવસ્થામાં આવે. એટલે પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત, એટલે હવે સર્જન થશે, સર્જન થવાની સંભાવના થઈ ગઈ એટલે એને પ્રકૃતિ કહેવાય. એટલે પ્રકૃતિ એટલે હવે એ મૂળભૂત કારણ થયું, મૂળભૂત કારણ થઈ ગયું એટલે હવે સર્જન થઈ શકે. એમાંથી સમષ્ટિ બુદ્ધિ એટલે કે હિરણ્યગર્ભ, એમાંથી સમષ્ટિ અહંકાર, અને પછી પંચ તન્માત્રા, અને પછી પંચમહાભૂત આખું જગત વગેરે ઉત્પન્ન થાય. સાંખ્યની પ્રક્રિયા છે. તો પ્રધાન એટલે સામ્યાવસ્થા, પ્રકૃતિ મૂળભૂત કારણ, એને પ્રકૃતિ કે મૂળભૂત કારણ એવું કહેવાય. પછી પ્રકૃતિ વિકૃતિ, એટલે પ્રકૃતિ વિકૃતિ એટલે સાત તત્વો પ્રકૃતિ વિકૃતિ, પાંચ તન્માત્રા, સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર. આ જે સાત છે એને પ્રકૃતિ વિકૃતિ કહેવાય છે. એટલે કાર્ય પણ છે, કારણ પણ છે. પ્રકૃતિનું કાર્ય છે શું? સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર અને પંચ તન્માત્રા, આ સાત વસ્તુઓ. એને પ્રકૃતિ વિકૃતિ. વિકૃતિ એટલે વિકાર એટલે કાર્ય, પ્રકૃતિ એટલે કારણ. તો આ જે સાત હું બોલ્યો, સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર અને પંચ તન્માત્રાઓ, એ પ્રકૃતિનું કાર્ય છે માટે વિકૃતિ કહેવાય. અને ભૂત ભૌતિક જગત અત્યારે આપણને જે દેખાય છે એનું કારણ છે, એટલે સાતને પ્રકૃતિ વિકૃતિ કહેવામાં આવે છે. અને પછી ષોડશસ્તુ વિકારઃ, એટલે પછીના જે આ બધા જન્મ્યા એ બધું ભૂત ભૌતિક પ્રપંચ એ વિકૃતિ, ખાલી વિકૃતિ એટલે કે કાર્ય કહેવામાં આવે છે. તો આ સાંખ્યની પ્રક્રિયા. પણ એમાં સર્જન જે છે એ સાચું માનવામાં આવે છે. આપણામાં સર્જન એ અધ્યારોપ છે વેદાંત મત પ્રમાણે. એટલે જગતનું મિથ્યાત્વ સમજવા માટે આ મંત્ર છે, એ તાત્પર્ય આપણે હંમેશા આપણી બુદ્ધિમાં ધારણ કરવાનું છે. સર્જનની કથા પરમાત્માનું અદ્વિતીયત્વ સિદ્ધ કરે છે. સર્જનની જેટલી પણ શ્રુતિ, સર્જન શ્રુતિ કહેવાય છે આ બધું. આમાંથી આ જન્મ્યું, આમાંથી આ જન્મ્યું, આ બધું પરમાત્માનું અદ્વિતીયત્વ પુરવાર કરે છે, સાબિત કરે છે, સિદ્ધ કરે છે. એટલે પરમાત્માનું અદ્વિતીયપણું સમજવા માટે જ છે. આ એક પ્રક્રિયા છે, અદ્વિતીયતા સમજવાની આ પ્રક્રિયા છે. તો પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનું પોતાનું કોઈ મહત્વ નથી. આપણે રોટલી બનાવવી હોય ઘઉંમાંથી, તો પ્રક્રિયા જે છે કે ભાઈ તમારે આટલું પાણી લેવાનું, આટલો લોટ લેવાનો, પછી આમ હાંડલી વેલણથી આમ ગોળ વણવાની, ના તે પ્રક્રિયાનું કોઈ મહત્વ નથી. ભાઈ રોટલી ફૂલવી જોઈએ ને બનવી જોઈએ, એમાં તાત્પર્ય છે. પ્રક્રિયા ગમે તે હોઈ શકે. તો એવી રીતે પ્રક્રિયાનું મહત્વ નથી. પરમાત્માને લક્ષિત કરવો, પરમાત્માનું જ્ઞાન કરાવીને પોતે ખસી જવું. હાંડલી વેલણ વગેરે જેટલા પણ સાધનો છે, રોટલી બનાવીને એ ચરિતાર્થ થઈ જાય છે, કૃતાર્થ થઈ જાય છે, એમનું કોઈ મહત્વ નથી. તો એવી રીતે આ પ્રક્રિયાનું મહત્વ નથી. પ્રક્રિયા પોતે પરમાત્માને લક્ષિત કરીને સ્વયં ખરી પડે છે, સ્વયં બાધિત થઈ જાય છે. એટલે પરમાત્માની અદ્વિતીયતા કહી દે છે આ બધી પ્રક્રિયાઓ, સર્જન વગેરે. અને પછી પોતે એટલે એક અદ્વિતીયતાને સમજી લઈએ તો પ્રક્રિયાનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે હિરણ્યગર્ભ એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એમાં જ ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ વગેરે રહેલું હોય છે. અને એમાંથી વિરાટ, વિરાટ એટલે સમષ્ટિ સ્થૂળ શરીર, એની ઉત્પત્તિ થાય છે. એટલે પરમાત્મા જ વિરાટ રૂપે આપણી નજર સમક્ષ વિરાટ રૂપે અભિવ્યક્ત થયો છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ, જેની સાથે વ્યવહાર થાય છે.
એ વિરાટ છે. વિરાટ છે એટલે પરમાત્મા જ છે, પરમાત્માની સમષ્ટિ સ્થૂળ અભિવ્યક્તિ છે. જે સૂર્ય દેખાય છે, વાયુ, આ બધું જે પંચમહાભૂત વગેરે આપણને દેખાય છે એ પરમાત્માની વિરાટ અભિવ્યક્તિ છે. તો પરમાત્માની વિરાટ અભિવ્યક્તિ વૈદિક રીતે સમજવી હોય, આ સૂર્ય છે, આપણે જાણીએ છીએ ભાઈ આ સૂરજ છે, આ પવન છે, જેટલા પણ આ અધિદૈવિક પરિબળો છે, વરસાદ આવે તો આ તે બધું જે આ જગતમાં પ્રવર્તમાન છે અત્યારે, અગ્નિ પણ છે, પછી પણ આ દરેકે દરેક વસ્તુ વૈદિક રીતે સમજવી હોય તો એની આખી 9મા મંત્ર સુધી સુંદર રીતે એનું નિરૂપણ થાય છે કે સૂરજ ને આ બધું વૈદિક રીતે હકીકતમાં સમજવું હોય તો કઈ રીતે, એ સૂરજ કેમ છે, કારણ કે આપણા કર્મો એવા છે અને વગેરે વગેરે સુંદર રીતે આ બધું સમજાવવામાં આવે છે. તો એટલે સરસ મંત્રો છે આ બધા. સર્જનની તાત્પર્ય શું છે, પરમાત્માનું અદ્વિતીયત્વ, એ જ આપણે મનમાં રાખવાનું છે. તો હવે પછી આ બધા મંત્રો છે એમાં એ જ સૂર છે આપણા કર્મો સુધીની ઉત્પત્તિ, એટલે બ્રહ્મમાંથી અત્યારે જે હું કરી રહ્યો છું આ કર્મો, આ નામ રૂપાત્મક જગત, એ સમજવું હોય વૈદિક રીતે, ઉપનિષદની પદ્ધતિથી સમજવું હોય, એના માટેની સુંદર એક વિચાર પ્રક્રિયા, વિચાર ભાથું આપે છે આપણને, જેથી પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક તબક્કે એ પરમાત્મા જ છે, પરમાત્માથી અન્ય કંઈ જ નથી એ હું સમજી શકું. તો પરમાત્મા જગતનું સર્જન કર્યું ને પછી પોતે ક્યાંક બેઠા છે, મારાથી ભિન્ન છે, પરોક્ષ છે, એવું નથી. પ્રત્યેક તબક્કે અત્યારે પણ મારા સાક્ષાત જીવનમાં એનો જ અનુભવ થઈ રહ્યો છે, એવું વૈદિક રીતે સમજાવવા માટે ઉપનિષદ આગળ વધે છે. એક સુંદર વિચારનું ભાથું, વિચારની પ્રક્રિયા આપણને આપે છે. તો આપણે જોઈશું બીજા ક્લાસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.